ચાલો આજે એક એવા પક્ષીની વાત કરીએ જેનું આખું જીવન જેનું અસ્તિત્વ જ ચોમાસાના વાદળો સાથે જોડાયેલું છે. વરસાદની સાથે એ આવે છે અને જેવો વરસાદ જાય એ જાણે ગાયબ જ થઈ જાય છે. તો આજે આપણે આ રહસ્યમય પક્ષી વિશે જ જાણવાના છીએ. જો ચોમાસામાં ક્યારેય કોઈ ગામડા કે ખેતર પાસેથી પસાર થયા હો તો આ એક લયબદ્ધ અવાજ કદાચ જરૂર સાંભળ્યો હશે. વિટ 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 વિટ. આ અવાજ એટલો બધો સામાન્ય હોય છે કે ઘણીવાર આપણું ધ્યાન પણ નથી જતું. પણ ક્યારેય વિચાર આવ્યો છે કે આ અવાજ છે કોનો? તો ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આ કોઈ જીવજંતુ કે તમરાનો અવાજ નથી. આ તો ચોમાસો આવી ગયો છે એની જાહેરાત કરનાર એક ખાસ પક્ષીનો કોલ છે. જી હા, આ અવાજ છે વર્ષા બટેરનો. એના નામમાં જ એની આખી ઓળખ છુપાયેલી છે નહીં? એ ખાલી એક પક્ષી નથી, એ તો ચોમાસાનું જાણે જીવંત પ્રતીક છે. આમ તો એના ઘણા નામ છે. એનું વૈજ્ઞાનિક નામ કોટોનેક્સ કોરોમંડેલિકા ભારતના કોરોમંડલ તટ પરથી આવ્યું છે. અંગ્રેજીમાં એને રેન ક્વેલ કહે છે, જે સીધું જ ચોમાસા સાથેનું એનું કનેક્શન બતાવે છે. અને બીજું નામ બ્લેક બ્રેસ્ટેડ ક્વેલ એના દેખાવ પરથી પડ્યું છે. અને આપણે ગુજરાતમાં તો એને વર્ષા બટેર કે પછી લાવરી જેવા પ્રેમભર્યા નામથી ઓળખીએ છીએ. પણ સવાલ એ છે કે આટલું શરમાળ અને ગુપ્ત રહેતું પક્ષી એને ઓળખવું કઈ રીતે? ચાલો એની શારીરિક લાક્ષણિકતાઓ જોઈએ, જે નર અને માદામાં ઘણી અલગ હોય છે. જુઓ, નર અને માદા વચ્ચેનો તફાવત કેટલો સ્પષ્ટ છે. પ્રજનનની ઋતુમાં નર તો જાણે કોઈ ખાસ પોશાક પહેરીને આવ્યો હોય એવું લાગે છે. એની છાતી પરનો પેલો કાળો પટ્ટો જ એની મુખ્ય ઓળખ છે. બીજી બાજુ માદાનો રંગ એકદમ સાદો, રાખોડી, ભૂખરો હોય છે. અને એની પાછળ એક કારણ છે. આ રંગ એને અને એના માળાને શિકારીઓથી બચાવવા માટે એકદમ પરફેક્ટ કેમોફ્લેજનું કામ કરે છે. હવે એના કદની વાત કરીએ તો એકદમ નાનકડું પક્ષી છે. એની લંબાઈ માંડ 15થી 17 સેન્ટીમીટર જેટલી હોય છે. અને વજનમાં તો સાવ હલકું, ફક્ત 60થી 90 ગ્રામ. અને આટલા નાના જીવનો કુદરતી આયુષ્ય પણ લાંબુ નથી હોતું, લગભગ 2 થી 4 વર્ષનું જ. પણ આ પક્ષીની જે સૌથી ખાસ, સૌથી અનોખી વાત છે ને, એ તો હવે આવે છે. એનું આખું જીવન, એનું એક એક કામ વરસાદના તાલ પર કેવી રીતે ગૂંથવાયેલું છે એ જાણવું ખરેખર ખૂબ જ રસપ્રદ છે. વૈજ્ઞાનિકો એને ખાસ નામથી ઓળખે છે, મોન્સૂન બ્રીડિંગ માઇગ્રન્ટ. હવે આનો મતલબ શું? સાવ સાદી ભાષામાં કહીએ તો આ એવું પક્ષી છે જે એક જગ્યાએ ટકી રહેતું નથી, પણ જ્યાં જ્યાં વરસાદના વાદળો જાય છે એની પાછળ પાછળ પ્રવાસ કરતું રહે છે. જ્યાં વરસાદ ત્યાં જેલું ઘર. એની આખી સ્ટ્રેટેજી બહુ સિમ્પલ અને સ્માર્ટ છે. જેવું ચોમાસું શરૂ થવાના એંધાણ મળે એટલે સૂકા વિસ્તારો છોડીને એવા પ્રદેશો તરફ ઉડી જાય છે જ્યાં વરસાદ પડી ચૂક્યો હોય. કારણ કે ત્યાં જ એને હરિયાળા ઘાસના મેદાનો અને ભરપૂર ખોરાક મળશે. વરસાદ પડતા જ સૂકી ધરતી પર જે લીલીછમ ચાદર પથરાઈ જાય છે એ જ ખુલ્લા ઘાસના મેદાનો અને ખેતરો એનું ઘર બની જાય છે. અને ખોરાકનું શું? એ પણ ચોમાસાની જ દેન છે. તાજા ઉગેલા ઘાસના બીજ અને વરસાદના કારણે જમીનમાંથી બહાર આવતા અસંખ્ય નાના નાના જીવજંતુઓ. વરસાદ ખાલી એના રહેઠાણ અને ખોરાક પર જ અસર નથી કરતો, પણ એના વર્તન અને પ્રજનનની આખી પ્રક્રિયાને પણ સંપૂર્ણપણે બદલી નાખે છે. ચાલો આ રસપ્રદ ફેરફાર પર એક નજર કરીએ. આ પક્ષી છે ને, એ છુપાવામાં એકદમ માસ્ટર છે. જો એને જરા પણ ખતરાનો અહેસાસ થાય તો એ ઉડવાનો પ્રયત્ન ભાગ્યે જ કરે છે. બસ વીજળીની ઝડપે ગાઢ ઘાસમાં દોડીને એવું ગાયબ થઈ જશે કે તમે શોધી પણ ન શકો. અને આ જ કારણ છે કે એનો અવાજ તો આપણને સંભળાય છે, પણ એને નજરે જોવું બહુ મુશ્કેલ છે. એનું આખું બ્રીડિંગ કેલેન્ડર જાણે ચોમાસા સાથે સેટ થયેલું છે. જૂનમાં જેવો પહેલો વરસાદ પડે એટલે નરનો વિટવિટ અવાજ ચારે બાજુ ગૂંજવા લાગે છે. જુલાઈ-ઓગસ્ટ મહિનો એમના પ્રજનનનો મુખ્ય સમય હોય છે. અને જેવું સપ્ટેમ્બરમાં ચોમાસું વિદાય લેવાનું શરૂ કરે એમની પ્રજનન ઋતુ પણ પૂરી થઈ જાય છે. એનો માળો કોઈ મોટો કે ભવ્ય નથી હોતો. જમીન પર ગાઢ ઘાસની વચ્ચે એક નાનકડો સાધારણ ખાડો. બસ એ જ એનું ઘર. માદા ત્યાં 4 થી 6 ઈંડા મૂકે છે. અને પછી ઈંડા સીવવાથી લઈને બચ્ચાઓને મોટા કરવાની લગભગ બધી જ જવાબદારી તે એકલી જ નિભાવે છે. આ પક્ષી માત્ર પર્યાવરણનો જ નહીં, પણ આપણી સંસ્કૃતિનો પણ એક અભિન્ન અંગ છે. તો ચાલો
હવે એના સાંસ્કૃતિક વારસા અને એના સંરક્ષણની સ્થિતિ પર પણ એક નજર નાખીએ. ભારતના ગામડાઓમાં વર્ષા બટેરનો અવાજ એટલે વરસાદના આગમનનો શુભ સંકેત. એ ખેડૂતો માટે એક જીવંત કેલેન્ડર જેવું છે, જે એમને જણાવે છે કે હવે વાવણીનો સમય આવી ગયો છે. એ ખુશી અને સમૃદ્ધિનું પ્રતીક મનાય છે. તો શું એના અસ્તિત્વ પર કોઈ જોખમ છે? સારી વાત એ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે IUCN રેડ લિસ્ટ મુજબ એની વસ્તી સ્થિર છે અને એને ઓછામાં ઓછી ચિંતાવાળી કેટેગરીમાં રાખવામાં આવ્યું છે. જો કે ભારતમાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ એને અનુસૂચિ 2માં સ્થાન આપીને કાયદાકીય રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે. ટૂંકમાં કહીએ તો વર્ષા બટેરની આખી કહાની ચોમાસાની આસપાસ જ વણાયેલી છે. એનું સ્થળાંતર, એનો ખોરાક, એનું પ્રજનન બધું જ વરસાદની લય પર ચાલે છે. પ્રકૃતિ અને જીવસૃષ્ટિ વચ્ચેના અદ્ભુત તાલમેલનું આનાથી સારું ઉદાહરણ બીજું કયું હોઈ શકે? તો હવે પછીના ચોમાસામાં જ્યારે પણ કાન પર પેલો પરિચિત વિટ-વિટ અવાજ સંભળાય, ત્યારે એક ક્ષણ માટે થોભી જજો. યાદ રાખજો, એ ખાલી એક અવાજ નથી, એ તો વરસાદનો સંદેશાવાહક છે, જે આપણને પોતાની આખી જિંદગીની વાર્તા કહી રહ્યો છે.